ચૂંટણી પૈતા પછી આ સ્પીકરની શું માથાકૂટ છે? એને જોતું હોય તો આપણું ઓલું ગરબીનું પડ્યું એ દઈ દ્યો ને. એ સ્પીકર નહીં, હવે સ્પીકર નામનું એક પદ હોય. આ વિધાનસભા હોય ને ત્યાં બધા બેઠા હોય, એને અહીંયા સ્પીકર બેહાડ્યો હોય, એ બધા એના પ્રશ્નો સાંભળતો હોય. એ વાગે નહીં, ખાલી સાંભળે, એને સ્પીકર કહેવાય, ગરબીનું સ્પીકર નહીં. મેં કીધું સ્પીકર હાટું વાંચતા આવી છે તો આપણે પડ્યું હોય તેને કામ આવી જાય. બધાના ઘરમાં એક સ્પીકર હોય, નથી આપણે કંઈક પ્રસ્તાવ મૂકતા તો એ સ્પીકર સાંભળે પછી આપણો પ્રસ્તાવ પાસ થાય. એમાં આવું જોઈએ, આ બધા નેતા કંઈક કાયદા લાવતા હોય ને એટલે એ સાંભળે પછી સંશોધન કરે, અને એને એવું લાગે કે આમાં કંઈક ફાયદો છે તો એ મંજૂરી આપે. બરોબર, એ સ્પીકર કહેવાય એને. મેં તો કીધું ઓલું વાગે સ્પીકરની માથાકૂટ હોય છે.